રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ સિટી એન્જિનિયરને ત્યાં હાલ અત્યારે વિજિલન્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી હા, આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે અલ્પના મિત્રના નિવાસસ્થાનની બહારના દ્રશ્યો છે કે જ્યાં હાલ અત્યારે વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સંખ્યાબંધ જે દસ્તાવેજો છે, થોકબંધ દસ્તાવેજો છે તે હાલ અત્યારે કબજે કરવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતે મહાનગરપાલિકાના વિજિલન્સ સ્ટાફ દ્વારા હાલ તમામ જે ફાઇલો છે કે જે ચીફ સિટી એન્જિનિયર જે પૂર્વ રહી ચૂક્યા છે તાજેતરમાં જ તેમનું રાજીનામું છે તે મંજૂર કરવામાં આવ્યું હતું। અલ્પના મિત્રાનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું, ત્યારે અલ્પના મિત્રાના ઘરેથી થોકબંધ સાહિત્ય છે તે કબજે કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અલ્પના મિત્રા છે કે જેમનું કથિત જે આવાસ યોજનાનું કૌભાંડ હતું તેની અંદર પણ નામ છે તે સામે આવી ચૂક્યું છે। તો અગાઉ પણ તેઓ જ્યારે આવાસ યોજનાનો વિભાગ સંભાળતા હતા ત્યારે પણ તેમનું વિવાદમાં નામ છે તે સામે આવી ચૂક્યું છે। ત્યારે અમને જે માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમના દ્વારા વિજિલન્સને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને તેના જ કારણે હાલ અત્યારે વિજિલન્સ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આજે હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા। એટલે મેં એમને પૂછ્યું કે શું હતું, તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કઈ ફાઇલો છે। એટલે મેં કીધું ના, હું તો એમની સાથે જ આવી, એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી। એટલે મેં કીધું ના, આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં, કેમ કે ઘરે કોઈ હતું નહીં, મારા સાસુ એકલા જ હતા। એટલે અમે પછી મેં કે આપણે જોઈ લઈએ, એટલે અમે સાથે જ ઉપર ગયા। સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા ચાર પાંચ પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું। એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કંઈ ખબર નથી, કેમ કે હું ઘરે હતી નહીં। પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા, એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે। એટલે આ જ એક બાબત છે, મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી। ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી। હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો। એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું। એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ। અને બસ આ જ વાત હતી। મેં એક પણ ફાઇલ જોઈ નથી, મેં ફાઇલો મગાવી નથી, મેં ફાઇલો સહી પણ નથી કરી। આવાસ યોજનામાં કોઈ કૌભાંડ આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે? ના, મારી સુધી હજી કોઈ વાત નથી। રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે? આપનું રાજીનામું આપણે મેં રાજીનામું આ ખરેખર તો 2-3 વર્ષથી આપ્યું હતું, પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ, એટલે આ વખતે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે, કેમ કે મારી દીકરી અમેરિકા રહે છે, અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે, ઘરે મારા સાસુ છે એમને દેખાતું નથી, એટલે એમની સાથે મારો ટર્ન છે એમની સેવા કરવાનો। ફાઇલો મળી છે, ફાઇલો લઈને તમે હવે અહીંયા તપાસ કરશો, કારણ કે કેમેરા પણ છે તમારે અહીંયા, તો કઈ કોણ મૂકી ગયું સવાલ મોટો છે। ફાઇલો મળી છે તમારા ઘરે? યસ, હા, ફાઇલો મળી છે। સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે, કેમ કે હું તો ઘરે જ હતી નહીં, એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકશે। હા, એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ, એ મેં મગાવ્યા નથી। શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે। એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો, એ પણ મેં એમને ના જ પાડી। એ બધાને ખબર છે કે હવે હું આ ના કરી શકું। શું લાગે છે કોણ મૂકી ગયું હશે? કારણ કે હવે એ ફાઇલો જોવે તો ખબર પડે, કેમ કે 6 કે 7 ડેપ્યુટી એન્જિનિયર્સ કામ કરતા હતા। કોના હસ્તકના કામની ફાઇલો હતી, કેમ કે મેં ફાઇલો જોઈ નથી, એટલે મને ખ્યાલ નથી। હા, મને પૂછ્યું નથી, મને જાણ નથી કરી, મને કહેવામાં નથી આવ્યું। મારી ઘરે મૂકી ગયા ફાઇલો, હું હતી નહીં ઘરે।